તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, આપણે ખેતી કામ ચાલુ જ છે, પરંતુ આજે એક અગત્યની થોડીક જે વાત કરવી છે. આમ જોવા જાય તો કપાસ વાવતા ખેડૂત માટે એક સારામાં સારો સરકારે એક મસ્ત નિર્ણય લીધો છે. કપાસ વાવતા એને કપાસનું ઉત્પાદન વધારવા માટે જે આપણે કેન્દ્ર સરકાર છે એને એક સારું એવું ડિસિઝન લીધું છે. એટલે કે આમ જોવા જઈએ તો કપાસ જે ખેડૂત વાવે છે એમને સહાયક મળવા પાત્ર ચાલુ એક થઈ ગયું છે. એના ફોર્મ ભરવાનું આઈ ખેડૂત પોર્ટલ ઉપર આમ જોઈ તો આમ તો 10 તારીખથી જ ચાલુ થઈ ગયું છે અને 24 તારીખ સુધી એમાં ચાલવાનું છે. તો એક આપણા વિડીયોના માધ્યમથી એક બધા આપણા ખેડૂત મિત્રોને કહીએ છીએ કે જે કોઈ કપાસ વાવતા ખેડૂત હોય એમની સરકારશ્રીના ગાઈડલાઈન પ્રમાણે જે કાંઈ એના નીતિ નિયમ પ્રમાણે ફોર્મ ભરી દેવા. આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે અને 24 તારીખ સુધી આ ફોર્મ ભરવાનું ચાલુ રહે છે. તો જે ખેડૂત મિત્રોને કપાસ જે વાવવાનો હોય એમને 24 તારીખ સુધીમાં આ ખેડૂત પોર્ટલ ઉપર તમારા નજીકના સીસીએ કેન્દ્ર અથવા કોઈ પણ ઓનલાઈનનું કામ કરતા હોય વીસીએ પાસે પણ ભરી શકાય છે, મોબાઈલ ઉપરથી પણ ભરી શકાય છે આવડતું હોય તો. આપણે તો ફોર્મ ભરી દીધું છે ને આપણે કપાસનું વાવેતર વધારે કરીએ છીએ. તો જે કપાસનું જે કોઈ ખેડૂત મિત્રો વાવેતર કરે છે તેમને સહાય મળવા પાત્ર છે અને એની ગાઈડલાઈન પ્રમાણે 90-130ની અંતરે કપાસ વાવવો જોઈએ. એમાં ઘણી ગાઈડલાઈન પ્રમાણે છે, એનો નિયમ પ્રમાણે એનું ફોર્મ ભરી દેવું. પરંતુ આપણે એક અગત્યની એમ એક ચર્ચા કરીએ તો સરકારશ્રી એક આમ જોવા જઈએ તો આ નિર્ણય તો ખૂબ સારો કહેવાય, કારણ કે કપાસનું ઉત્પાદન વધારવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. અને આપણે આમ સામાન્ય રીતે વાત કરીએ તો થોડેક હજી સરકારે તો નવી સગવડ આપી હોત તો ખૂબ ખેડૂત માટે સારું એક કરત. આની જગ્યાએ જો અત્યારે આમ જોવા જઈએ તો સરકાર ઘણી જગ્યાએથી કપાસને આયાત કરે છે. તો જો આયાત બંધ કરી દે તો પણ એક સારું કહેવાય, કારણ કે જો આયાત બંધ કરે તો ખેડૂતને કપાસના ભાવ સારા મળે. અને જો સરકાર ખાલી ખેડૂતને ભાવ સારા આપ્યા તો પણ ખેડૂત ઘણી મુશ્કેલીઓ આર્થિક રીતે સારી પરિસ્થિતિમાં આવી શકે એમ છે. કારણ કે અત્યારે આમ જોવા જઈએ તો કપાસમાં ગુલાબી ઈયળના કારણે ઘણું બધું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. એના કારણે ઘણા ખેડૂત મિત્રો કપાસ વાવતા બંધ થઈ ગયા છે, કારણ કે ખર્ચો એમાં વધી જાય, મહેનત પણ વધી જાય છે. અને જોવા જઈએ તો ઉત્પાદન હાવ ઓછું આવે છે. પેલા વાત કરીએ તો આજથી 15 થી 20 વર્ષ પહેલા હું પણ કપાસ તેથી ખૂબ પેલા ગુજરાતમાં કપાસનું મુખ્યત્વે વાવેતર કપાસનું જ હતું, પરંતુ એમાં ધીરે ધીરે ગુલાબી ઈયળ આવતી ગઈ, એમાં ઉત્પાદન ઘટતું ગયું છે. અને ગુલાબી ઈયળના કારણે પેલા જે કપાસ 30 મણ 40 મણ કપાસ થતા, એની જગ્યાએ અત્યારે 10 થી 15 મણ સારામાં સારો કપાસ હોય તો ખાંડીનો ઉતારો એટલે કે 20 મણનો ઉતારો સામાન્ય રીતે માંડ મહા મુશ્કેલીથી આવે છે. ને પેલા જે કપાસ આવતા એમાં 30 મણ 35 મણ એવા ઉતારા, ઓછી મહેનત, કોઈ પણ હાવ નબળો કપા હોય તો એ પણ 30-35 મણનો ઉતારો આવતો. 20 ખાંડીનો ઉતારો સામાન્ય તેથી ગણાતો, અને અત્યારે સામાન્ય ઉતારો 10 થી 12 મણનો ગણાય છે. ગયા વર્ષે અમુક ખેડૂત મિત્રોને જોકે વરસાદના કારણે અને ગુલાબી ઈયળના કારણે ગયા વર્ષે 7 થી 8 મણ સારા કપા હતા, એને 20 મણ એ રીતના ઉતારા હતા ગયા વર્ષે. તો જો આપણે સરકારને એક આ વિડીયોના માધ્યમથી એ પણ જો કદાચ વિડીયો આપણો સરકાર સુધી જાય તો આપણે સરકારને કહીએ કે આ રીતનો જે તમે એક સહાય બહાર પાડી એ ખૂબ સારી છે, ખેડૂત માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ એની જગ્યાએ જો ભાવ સારો એમાં આપવાની એવું કોઈ આયોજન કરો તો એ ખેડૂત માટે વધારે બેસ્ટ રહેશે. અને આમ જોવા જઈએ તો અત્યારે ખેડૂત જે આખા વર્ષની સિઝનમાં 2 મોલ થાય એ રીતનું ડિસિઝન વધારે લેતા હોય છે, કારણ કે પેલા મગફળી વાવતા હોય છે
અને ત્યાર પછી એની અંદર શિયાળુ પિયત એટલે કે ખરીફ પાક નીકળ્યા પછી એમાં શિયાળુ પિયત કરતા હોય, જેમ કે ચણા, મગફળી કાઢીને ચણા, ધાણા, ઘઉં, ઘણી રવિ પાક એમાં વાવતા હોય છે. એટલે એમાં ઉત્પાદન બમણું થતું હોય છે, પરંતુ એમાં ખર્ચ પણ વધી જતો હોય છે. તો જો કપાસના ભાવ અત્યારે સામાન્ય રીતે ગયા વર્ષે તો અમે 1300 માં 1200 માં એ રીતના જાય, હા, પરંતુ આની જગ્યાએ જો 2000 પ્લસ કપાસના ભાવ ખેડૂતને મળે તો એ પણ જો 2000 મળે તો પણ કપાસ તો ખેડૂત વધારે પ્રમાણમાં વાવે એ રીતનું છે. તો અત્યારે આપણે સરકારશ્રીને આ વિડીયોના માધ્યમથી એક અપીલ કરીએ છીએ કે ખેડૂતને આ ડિસિઝન તો તમે લીધું એ ખૂબ સારું છે. આની જગ્યાએ ખેડૂત થોડુંક કપાસનું વાવેતર કરતા થાય, પરંતુ જો ભાવ પણ સારા મળે એવું ડિસિઝન હોય તો વધારે એમાં ખેડૂત કપાસ વાવતા થાય એવું મને લાગી રહ્યું છે. અત્યારે ઉત્પાદન ઓછું છે, મહેનત પણ કપાસમાં વધારે છે, એ માટે ખેડૂત અત્યારે કપાસનું વાવેતર ઘટાડ્યું છે. કારણ કે એમાં આમ જોવા જઈએ તો વર્ષના એમાં કપાસનું વાવેતર કરે તો 3 થી 4 વખત એમાં આંતરખેડ વાવ્યા પછી આંતરખેડ કરવી પડે, અને વાવ્યા મોર પણ એમાં ખેડ સારી કરવી પડે, બિયારણ પણ એમાં સારું વાપરવું પડે, ને ત્યાર પછી એમાં ઓછામાં ઓછા 8 થી 10 છંટકાવ તો દવાના જોવે છે. એ રીતનું ખર્ચ પણ વધતો હોય છે, અને મજૂરી કામ, કારણ કે કપાસ જે ખેડૂત વાવે એમાં વીણવાના અત્યારે મજૂર અત્યારે તહાવ તદ્દન ઓછા મળે છે. અને જો મળ્યા પણ તો પણ આમ જોવા જઈએ તો બંને માટે, મજૂર માટે અને ખેડૂત માટે, બંને માટે આમ માથે જ પડે એમ છે. કારણ કે મજૂર આખા દિવસનો આમ પેલા જેટલો કપાસ વીણવો ઉકળતો નથી અત્યારે હાલ, કારણ કે ગુલાબી ઈયળના કારણે કપાસ ભેગો ઓછો થાય છે. પેલા ગુલાબી ઈયળ નહોતી, એ પેલા એક માણસ 6-7 માણસ કપા વીણી લેતા, એક માણસ 6-7 મણ કપા વીણી લેતા. જે સ્પીડ વાળો માણસ છે, મજૂર છે, એ પણ જો સારી સ્પીડમાં કપા વીણે, ગુલાબી ઈયળ આવવાના કારણે સારી સ્પીડમાં કપા વીણે તો પણ 1.5 થી 2 સારો કપાસ જો હોય તો 2 થી 2.5 મણ માઇન્ડ થાય છે. તો એના પણ ભાવ થોડોક વધારે લેતા હોય છે મજૂર, અને આમ જોવા જઈએ તો ખેડૂત પણ ભાવ વધારે હોવાના કારણે પૈસા એમાં વધુ મજૂરી ખર્ચ લાગતો હોય છે. તો આ રીતનું જે કપાસનું ઉત્પાદન, જે વાવેતર ઘટવાનું એક આ મુખ્ય કારણ એ છે. કારણ કે ઉત્પાદન ઘટી ગયું, એની જગ્યાએ ભાવ ઓછા મળે છે, અને મજૂરી ખર્ચ વધે છે, અને અન્ય ખર્ચ જેમ કે દવા, ખાતર, એ પણ ખર્ચ વધે છે. તો એના કારણે કપાસનું વાવેતર તદ્દન ઘટ્યું છે. તો આપણે આ વિડીયોના માધ્યમથી સરકારશ્રીને અપીલ કરીએ કે જો કપાસના સારા ભાવ મળે તો પણ ખેડૂત વધારે ઉત્પાદન, જે કપાસ છે એનું વાવેતર કરતો થાય. તો દર્શક મિત્રો, આ રીતનું કંઈક સરકારશ્રીએ જે આપણે ખેડૂત મિત્રોને આ વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે જે ખેડૂત મિત્રો આ વર્ષે કપાસનું વાવેતર કરી દીધું છે અથવા એ તો લેટ કરવાના છે, તો તેમને આ સરકારશ્રીનો લાભ અવશ્ય લેવો જોઈએ, અને આનો ફોર્મ અવશ્ય ભરવું જોઈએ. જેની છેલ્લી તારીખ છે 24 તારીખ છે, તો એ પ્રમાણે એનું ફોર્મ ભરી દેવું અને સરકારશ્રીનો આ લાભ જરૂર લેવો. તો મળશું દર્શક મિત્રો ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.